કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ આઈજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવો શેરડીનો રસ શેરડી વગર જ ઘરે બનાવીશું. આ શેરડીનો રસ એટલે કે શરબત ઘરે ખૂબ જ સરળતાથી તમે તૈયાર કરી શકો છો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. શેરડી વગર શેરડીનો રસ અથવા તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ ગોળ લઈ લઈશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ દેશી ગોળનો ટેસ્ટ આ રસ એટલે કે શરબતમાં ખૂબ જ સારો આવે છે. હવે તેમાં ગોળ ડૂબે તેટલો અથવા તો 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને આ પાણીમાં ગોળને આ રીતે હાથ વડે સરસથી ઓગાળી લેશું. આ રીતે ગોળને પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરશું ને તો આપણું જે શરબત બનાવે ને તે એકદમ ટેસ્ટી બનશે અને પ્રોપર ઓરિજિનલ શેરડીના રસ જેવો જ તેમાં ટેસ્ટ આવશે. હવે અહીંયા જોઈ શકાય છે કે ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ગયો છે. તો હવે આ ગોળવાળા પાણીને આપણે મોટી મિક્સી જારમાં લઈ લઈશું અને હવે તેની સાથે જ તેમાં નાનો આદુનો ટુકડો, અડધા લીંબુનો રસ અને 8 થી 10 ફુદીનાના પાન ઉમેરીશું. ફુદીનાના પાન ઉમેરવાથી રસ એટલે કે શરબતમાં મસ્ત ફ્રેશનેસ આવે છે. જો તમારી પાસે ફુદીનાના પાન ના હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ શેરડીના રસને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં પાઇનેપલ ઉમેરીશું. તો અહીંયા મેં પાઇનેપલને ફ્રીઝરમાં ફ્રોઝન કરીને લીધું છે. તો આ ફ્રોઝન 6 થી 7 પાઇનેપલના ટુકડા ઉમેરીશું. તમે ફ્રેશ પાઇનેપલ લેતા હો તો તેની સાથે થોડા બરફના ટુકડા ઉમેરવા. અહીંયા તમે ફ્રોઝન અથવા તો ફ્રેશ પાઇનેપલ બંને લઈ શકો છો. અને હવે આ બધી જ વસ્તુની સાથે તેમાં થોડો એવો ચાટ મસાલો ઉમેરીને બધી જ વસ્તુને મસ્ત ગ્રાઇન્ડ કરી લઈશું. અને બધી જ વસ્તુ બરાબર રીતે ગ્રાઇન્ડ થયા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાં કોઈ પણ જાતના પાઇનેપલના ટુકડા પણ નથી રહ્યા. એટલે આ રીતે પાઇનેપલના ટુકડા ના રહે તે રીતે આપણે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરીશું. અને હવે તેમાં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી અને 1 કપ જેટલા બરફના ટુકડા ઉમેરીશું. અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે. તમે જો ગરમ પાણી લીધું હોય તો તમારે જે રીતે ઠંડુ શરબત બનાવવું હોય તે રીતે બરફ વધુ ઓછો ઉમેરી શકો છો. તમે જ્યારે પણ શેરડીનો રસ અથવા તો શરબત બનાવો ત્યારે તેમાં બરફ ખાસ ઉમેરવો. બરફ ઉમેરવાથી શેરડીનો રસ એકદમ ટેસ્ટી લાગશે. જો બરફ ના ઉમેરીએ ને તો આપણે જેવો શેરડીનો રસનો ટેસ્ટ જોતો હોય ને તેવો ટેસ્ટ નથી આવતો. એટલે બરફ તો ખાસ ઉમેરવો જ. અને હવે બધી જ વસ્તુને 2 મિનિટ જેવું ગ્રાઇન્ડ કરીશું. અને 2 મિનિટ જેવું ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કેટલો મસ્ત શેરડીનો રસ તૈયાર છે. તો ચાલો આ ફટાફટ ઠંડા શેરડીના રસને સર્વિંગ ગ્લાસમાં લઈ ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. આ શેરડીના રસને સર્વ કરતી વખતે પણ તેમાં તમે થોડા બરફના ટુકડા ઉમેરીને પણ આ રસ સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણું આ શેરડી વગરનો શેરડીનો રસ અથવા તો શરબત. અહીંયા તમે જોઈ શકો છો કે આ શેરડીનો રસ કેટલો મસ્ત બન્યો છે. અને તમે માનશો નહીં પણ શેરડી વગર તમે એકદમ શેરડીના રસ જેવો જ આ શેરડીનો રસ એટલે કે શરબત તૈયાર કરી શકો છો. તો તમે પણ આ શેરડીના રસની રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.